ઐશ્વર્ય પુષ્ટિ ભક્તિમાં ક્યાં છે? તો કે શ્રી યમુનાજી. એવી ગાથા પણ ગાતા કહે છે કે જ્યારે ઠાકોરજીને વસુદેવજી પોતાના મસ્તક પર ટોપલામાં બિરાજમાન કરી, સૂપમાં બિરાજમાન કરી અને જ્યારે પધરાઈને ગોકુળ જઈ રહ્યા છે ત્યારે મધ્યમાં યમુનાજી આવ્યા અને કહ્યું પ્રભુને કે ક્યાં જઈ રહ્યા છો આપ? કે ગોકુળ. અચ્છા, ગોકુલ જાઓ છો શેના માટે? કે મારા માધુર્યનું દાન કરવા. અચ્છા, તો પછી આ ઐશ્વર્યને કેમ લઈ જઈ રહ્યા છો ભેગા? કારણ કે જ્યાં સુધી ઐશ્વર્ય હશે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં. તો શું કરવું? તો યમુનાજીએ પોતાની અંદર ઉથાળો લાવ્યા, ચરણોનો સ્પર્શ કર્યો અને જ્યાં ચરણોનો પ્રભુએ સ્પર્શ કરાવ્યો એ ચરણ દ્વારા, સ્પર્શ દ્વારા પોતાના સમગ્ર ઐશ્વર્યો શ્રી યમુનાજીમાં પધરાવી દીધું. અને એટલા માટે યમુનાષ્ટકમાં 8 ઐશ્વર્યોના દાત્રી શ્રી યમુનાજી છે. પ્રભુમાં જે ઐશ્વર્ય બિરાજમાન છે, પ્રભુ જ્યારે ગોકુલ પધાર્યા ત્યારે ઐશ્વર્ય યમુનાજીમાં પધરાવતા ગયા. અને પાછા જ્યારે ગોકુલથી પધાર્યા, મથુરા જવું છે ત્યારે પણ ડૂબકી લગાવી યમુનાજીમાં. કહ્યું કે હવે તો અવતારે કાર્ય કરવું છે, હવે માધુર્ય ગુપ્ત કરી અને ઐશ્વર્યને પ્રગટ કર્યું. ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય આ ષટધર્મોને હવે પ્રગટ કરવાના છે. કારણ કે હવે તો વ્યૂથી લીલા કરવાના, સ્વરૂપથી નહીં. ગોકુલમાં, વ્રજમાં પ્રભુએ વ્યૂથી લીલા નથી કરી, સ્વરૂપથી લીલા કરી. સ્વરૂપથી માધુર્ય પ્રગટ થાય અને વ્યૂથી ઐશ્વર્ય આદિ પ્રગટ થાય. અને એટલા માટે પ્રભુએ ઐશ્વર્યોને પધરાવ્યા યમુનાજીમાં. અને એટલા માટે ઐશ્વર્ય ક્યાં છે? તો કે શ્રી યમુનાજી.